નમસ્કાર, હું છું હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝમાં. વર્ષોથી સુભાષ બ્રિજ ખાતે જૂની ઇમારતમાં ચાલતી અમદાવાદની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કચેરી હવે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવા બિલ્ડિંગમાં કાર્યરત થઈ ગઈ છે. AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક, સંપૂર્ણ એર કન્ડિશનિંગ બિલ્ડિંગ, ડિજિટલ સેવા વ્યવસ્થા અને દિવ્યાંગોને અનુકૂળ સુવિધાઓ સાથે નવી RTO કચેરી અરજદારોના સમય બચાવશે અને સેવાઓને વધુ પારદર્શક બનાવશે. અમદાવાદના લાખો વાહન ચાલકો માટે આજે મહત્વનો દિવસ છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવનિર્મિત અને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવી RTO કચેરી ખુલ્લી મૂકવામાં આવી છે. વર્ષોથી જૂની કચેરીમાં કામગીરી કરતી RTO હવે પોતાના આધુનિક અને સુવિધાસભર સંકુલમાં સ્થળાંતર થઈ ગઈ છે અને અનેક વખત મુલતવી રહેલા આ પ્રોજેક્ટને આખરે પૂર્ણતા મળી છે. સોમવારથી તમામ સુવિધાઓ નવી RTO કચેરીમાં કરવામાં આવશે. આગામી વર્ષોમાં અમદાવાદને આંતરરાષ્ટ્રીય રમતગમતના કેન્દ્ર તરીકે વિકસાવવાના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ અને ભાવિ ઓલિમ્પિકના આયોજનની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના આસપાસ વિસ્તારને વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓથી સજ્જ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તથા તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે આજે સાબરમતી જનપથના 3 રસ્તાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગ પર રોડ લાઇન અમલની કામગીરી હાથ ધરી હતી. વહેલી સવારથી જ ભારે મશીનરી સાથે ડિમોલિશન શરૂ થતા સમગ્ર વિસ્તારમાં ખૂબ ચહલપહલ જોવા મળી હતી. સુરત શહેરમાં ખાબકેલા અંદાજે 18 ઇંચ વરસાદ. ભારે વરસાદને કારણે સમગ્ર સુરત જળબંબાકાર બન્યું હતું. આ આકાશી આફતની સૌથી ગંભીર અને માઠી અસર એશિયાની સૌથી મોટી ગણાતી સુરતની ટેક્સટાઇલ માર્કેટ પર પડી છે, જ્યાં અંદાજે દરરોજ 150 કરોડ રૂપિયાનો વેપાર થાય છે. ત્યાં આજે ચારે બાજુ માત્ર કાદવ કીચડ અને પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર સુરતમાં માત્ર 2-3 માર્કેટોને બાદ કરતા મોટા ભાગની તમામ નાની મોટી કાપડ માર્કેટોનો બેઝમેન્ટ આવેલો શોરૂમ અને દુકાનો વરસાદી પાણી ફરી વળ્યા હતા. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે વેપારીઓનો સામાન ખસેડવાનો મોકો જ ના મળ્યો, જેના લીધે વેપારીઓને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જો હવે તમે ઘરમાં બિલાડી પાળતા હોય તો તમારા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બિલાડીનું પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. શહેરમાં પેટ ડોગ રાખતા લોકોને ડોગનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડે છે, ત્યારે હવે પાલતુ બિલાડી રાખનાર લોકોએ પણ તેનું રજીસ્ટ્રેશન કરાવવા માટે કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પાલતુ બિલાડી ધરાવનાર લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર 200 રૂપિયા ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 30 સપ્ટેમ્બર સુધીમાં બિલાડીઓનું રજીસ્ટ્રેશન કરાવવું રહેશે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મેઘમહેર જામ્યા બાદ ગઈકાલે થોડી રાહત મળી હતી. ગઈકાલે લગભગ 60 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો હતો. આ તરફ ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વિગત મુજબ હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી માટે 7 દિવસની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ પ્રદેશ એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમુક સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડી શકે છે. હાલમાં ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.